માતાજી જય માં મોગલ જય દ્વારકાધીશ બધાને સ્વાગત છે નવા દિવસે નવા બ્લોગમાં। તો હમણાં વાગી ગયા છે 1:15। આજ છે મહેમાન આવવાના છે આપણા ઘરે, તો અહીંયાથી થાળીઓ લેવા માટે હું આવી છું રસોડામાં। તમને બતાવીશ આવશે એટલે કદાચ ઓળખતા હશે કે નહીં ઓળખતા। થાળીઓ છે, કાઢી લઉં બધા। આમાં તો કાંઈ નથી। અમારે છે ને રસોડો તો ત્યાં જ છે, એટલે અહીંયા બનાવતા નથી, અમે ત્યાં બનાવી છીએ। એટલે બધું જે પણ સામાન જે રોજ બરોજ ન જોઈતું હોય એ બધું અહીંયા હોય, એટલા માટે અહીંયાથી થાળીઓ લઈ જાઉં પછી આવશે। એમાં થોડી વાર બધો સામાન જો નવો છે, મકાનના વાસ્તુ પૂજનમાં મળ્યો હતો, આવે છે ને એમણે જ આપ્યું છે મારા ભાઈને લોકો। તો અહીંયાથી કાઢીને બધી નવી થાળીઓ છે, ગ્લાસ છે, આ વાટકા છે। જો જમી લીધું બધા, વ્યન જમાતા કહી દે તો ખટારામાં શું કરે છે? ખટારામાં ભરે છે ને? હા, તો હમણાં બધા આરામ કરે છે, વિયાનભાઈ અહીંયા રમે છે, તો હું અહીંયા છું। અને થોડા થોડા સાવ ઝીણા ઝીણા છાંટા પડે, દેખાય નહીં, દેખાશે આમાં તો પણ પડે છે। જો સાવ ઝીણા ઝીણા આ બાજુ પવન ચક્કી નથી દેખાતી, ત્યાં બે છે, એક ઝાંખી પડી ગઈ છે, એટલે થોડો થોડો છે આ બાજુ। આ વાદળ છે, આ બેન છાંટા પડે છે। ખટારો ચલાવે, પાછળ જોજે પડે નહીં। એ પડશે, ધીરે ધીરે ધીરે। જો આવા કઈ છાંટા પડે છે, ગાડી ઉપર દેખાશે। વિયાનભાઈ વરસાદ લઈ આવ્યા જામનગર થી। હે વિયાન, જામનગર થી વરસાદ લઈ આવ્યો ને? જામનગરમાં નથી, જામનગરમાં છે નહીં, પણ હા જો વરી પાડ્યું। મોબાઈલમાં પીંજાય છે, હવે રમાણું આને હમણાં સુવું નથી, સુવે છે। વિયાનભાઈ જાય છે ફઈ પાસે ત્યાં, અને હું કાપીશ અહીંયા રંજકો આવશે હમણાં રંજકો કપાવવા માટે। બાકી પાડીઓને સૂકો ચારો આપી દીધો, હું અહીંયા રંજકો કાપું, પછી આવશે ફઈ કપાવશે। ગામમાં હું વિયાન અને ફઈને છોડવા માટે, વિયાન પણ આવ્યો છે સાથે। હે વિયાન, ક્યાં આવ્યા છીએ? ક્યાં આવ્યા છીએ? ગામમાં, ગામમાં, ગામમાં આવ્યા છીએ। ક્યાં ગઈ ગાબલી? ક્યાં ગઈ ગાય? ક્યાં ગઈ ગાય? માડેવ ક્યાં? માડેવ ઓળે છે, માડેવ ને પગ લગી આવજા। જો પગે લાગી। મોરલા કેમ કરે? મોરલા એમ કરે છે, મોરલા ગામમાં।